હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. કોઈ ભૂલ્યા નથી, સૌની છાતીમાં ચોંટેલું જ છે. જ્યારે ઘેલાભાઈએ દુઃખી થઈ ભારે હૈયે કહી દીધું હતું, તું મને રોવા કે મારા મળદાને જોવા પણ ન આવતી, અને આજે એ દીકરીની વાટ જોવાની છે. એક નાતીલાએ ઊભા થઈને પૂછ્યું હતું, ભાઈ, હવે શેની વાર છે? પછી જણાવી દીધું હતું, દરેકને પછી કામ ધંધે જવાનું હોય ને, ત્યાં અન્ય કોઈ એક જણે શાહેદી પૂરી કરી હતી. ખરી વાત છે, પણ જાહેર થઈ ગયું હતું, એ જ્યાં સુધી એની દીકરી નહીં આવે ત્યાં લગી નનામી નીકળશે નહીં. વાત વાજબી હતી. સાસરે રહેલી દીકરી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ઘેલાભાઈની અંતિમ યાત્રા નીકળે એવું નહોતું. દીકરી છેલ્લી ઘડીએ બાપનું મોં જુએ ને! વળી કોઈ અંદરો અંદર બોલી પણ ગયું હતું, એકની એક દીકરી છે, ત્યાં એકાદ જણ ઓશિયાળું ઓચરી ગયું હતું. ભલે, પણ પોતાના મળદા પર હાથ દેવાની પણ ના પાડતા ગયા છે. ત્યાં બીજાએ વાત વાળી હતી. બાપ દુઃખી થઈને બોલી ગયો, પણ દીકરીનો જીવ ન રહે ને! ભિન્ન મતાંતર વચ્ચે વાત ચોળાતી ને ભૂંસાતી રહી હતી. દીકરી આવશે તો તેને સંભાળવી ભારે પડશે, આ ભીતિ જરાય ખોટી નહોતી. ઘેલોભાઈ ઘર ભંગ થયા ત્યારે દીકરી કાંઈ 8-10 વર્ષની હશે. સમાજ અને પરિવારે ઘેલાભાઈને બીજું ઘર કરવા બહુ સમજાવેલા, પણ તે એક ટળીને બે નહોતા થયા. તેમનું એક જ કહેવું હતું, મને ઘરવાળી મળશે, પણ મારી દીકરીને મા નહીં મળે ને! પછી તો બાપ અને માની બેવડી જવાબદારીમાં આખુંએ દીકરીને સમર્પિત કરી દીધું હતું. ભણાવી ગણાવી પણ છેલ્લે બાપની મરજી વિરુદ્ધ સાસરે ગઈ. વાંધો જ ત્યાં પડ્યો હતો. પણ કોઈ કુટુંબીજનનું કહેવું હતું, દીકરી અજવાળી તોય રાત ને ભલે ધૂંધળો હોય પણ ગણાય દિવસ. પણ ઘેલાભાઈ ભણેલા થોડું હતા, પણ ગણેલા વધારે હતા. જમાનાથી ઘણા આગળ હતા. દીકરી અને દીકરા વચ્ચે ભેદ નહોતો જાણ્યો. પણ દીકરીએ જ્યારે અવળું પગલું ભર્યું ત્યારે સત્ય સમજાયું હતું. પોતે ભાંગીને ભૂક્કો થઈ ગયા હતા. આંગળીના વેઢે ગણી શકાય એટલા મહિના જિંદગી વેઢાળી શક્યા હતા. દિવસ રોંઢો અને સાંજના સાંધિવાળે આવી ગયો હતો. આસો માસ હોવા છતાં ભાદ્રપદ જેવો તીખો તાપ અને બફારો થતો હતો. સ્મશાન જવાની તૈયારી સાથે આવેલું લોક અકળાયું હતું. જોકે ઘેલાભાઈની મરણપોક તો બપોર પહેલાં પડી હતી. પડખેનું મનેક ત્યારનું આવી ગયું હતું. તેઓ સૂતક સમજી બપોરના ભોજનથી અળગા રહ્યા હતા. અંદરો અંદર કહેતા હતા, એ એક ટંક ભૂખ્યા રહેવાથી મરી ન જવાય. આપણે સૌએ એક દી આ મોતના માર્ગે જ જવાનું છે ને! ઘેલાભાઈએ દેહ છોડી દીધા પછી હળવે હળવે મનેક એકઠું થવા લાગ્યું હતું. તેમાં 2-3 માણસો અંતિમ વિધિની તૈયારી કરવા લાગ્યા હતા. અન્ય લોકો ઉતાવળ કર્યા કરતા હતા. ભાઈ, હવે શું વાર છે? કોઈ લાંબો નિસાસો નાખીને બોલ્યું હતું. ઘેલાભાઈની દીકરીએ જીવાડ્યા હતા. ત્યાં વચ્ચે જ કોઈએ ઉમેરી દીધું હતું, માર્યા પણ દીકરીએ જ ને! વાત ખરી હોય તો પણ વ્યક્ત કરવા જેવી નહોતી. દીકરીના આવ્યા પછી સૌના જીવ હેઠા બેઠા. પણ દીકરીને સંભાળવી ભારે પડી હતી. તેનું રડવું સાંભળી ભલભલાની આંખો ભીંજાવા લાગી હતી. બાપુ, આ મારું પહેલું ને છેલ્લું આવવાનું છે. પછી તો પિયરના ઝાડવાય જોવા નહીં મળે. ત્યાં કોઈ બાઈ બોલી ગઈ હતી.
દીકરો હોત તો ભાઈના ઘરે આવવાનું થાત. ગેલાભાઈના દેહને ફળિયામાં ગોઠવેલી વાંસની ઠાઠડીના સાથરે નાખવામાં આવ્યા હતા. ત્યાં દીકરી પગે પડીને રડતા રડતા બોલી હતી, બાપુ તમે સાચા હતા, પણ હું જરાય ખોટી નહોતી. મેં તમારી મરજી વિરુદ્ધ પગલું ભર્યું, પણ ગઈ તો સાસરે જ ને. પછી આગળ ઉમેર્યું હતું, કયા બાપ દીકરીને સાસરે વળાવવા રાજી ન હોય. તમે પણ રાજી થઈને જાઓ. ઘડીભર સ્થળ કાળ થંભીને સ્થિર થઈ ગયો હતો. પછી નાભીએ ડૂસકું ભર્યું હતું. હવે સુખ દુઃખ એ મારા ભાગ્ય પર છોડી તમારા જીવને શુદ્ધતી આપો. હાજર હતા તેમાં દીકરીનો કોઈ બાપ આંસુ લૂછ્યા વગર રહ્યો નહોતો. દીકરીનું કહેવું સાંભળી સૌની આંખો ટપકવા લાગી હતી. તે આગળ બોલી હતી, મેં લગ્નની ઉતાવળ કરી, પણ ઉતાવળમાં બાવળ સિવાય બીજું શું ઉગે? અંધારું થાય એ પહેલાં અંતિમ વિધિ પૂર્ણ કરી લેવાની હતી. આંતરિક ઉતાવળ અમાપ હતી. જટ પાદર સુધી આવી, નનામી નીચે ઉતારી, મડાખાના દેરી આગળ 4 દિશામાં ફેરવી શ્રીફળ વધેરી લીધા. પછી રામ બોલો ભાઈ રામ કહેતા નનામી આગળ વધી હતી. પણ દીકરી પાછી ન વળી. કોઈએ સમજાવી તો તરત જ જવાબ આપ્યો હતો, અગ્નિદાહ કોણ આપશે? પછી ભારપૂર્વક કહી જ દીધું હતું, હું તો મારા બાપુનો દીકરી કે દીકરો બેઉ હતી ને. દીકરીની દલીલ સામે સૌના હથિયાર હેઠા પડ્યા. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.